સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, કબીર સાહેબે કહ્યું છે, માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे। તમારો પણ વારો આ જન્મમાં નીકળવાનો છે। અને તમને એ પણ કહું મિત્રો, આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી, એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી। હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દઈએ, ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ। ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની કે જિગ્નેશભાઈની વાત ખોટી નથી। જિગ્નેશભાઈને ફરિયાદ બહેનોએ અને માતાઓએ કરી હતી। એ બહેનો અને માતાઓએ મને કીધું કે જિગ્નેશભાઈ 5 વર્ષ સુધી અમે ફરિયાદો કરી છે કે અહીંયા દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો મળે છે, છતાં કોઈ અમારું સાંભળતું નથી, એટલે મારો બાટલો ફાટ્યો છે। હા, ડોક્ટર હાઉસની પાછળ બી વેચાય છે ભાઈ, ઈડરમાં વેચાય છે, મોટેથી બોલો ખબર પડે, ઈડરમાં વેચાય છે દારૂ, જુગારના અડ્ડા ચાલુ છે, પોલીસ સપ્તાહ ખાય છે। હા, નાના આ બી નાના ત્યાં સુધી કહું, એસએમસી ની જે રેડ પડે છે ને, આ પોલીસના મિત્રોને બી કહું, એસએમસી ની જે રેડ પડે છે એ વિકેટ કોની પાડે? ખાલી કોન્સ્ટેબલની, હેડ કોન્સ્ટેબલની, એએસઆઈની, પીએસઆઈની અને બહુ તો કોઈ પીઆઈની વિરુદ્ધ કાર્યવાહી કરે, પણ કોઈ એસપીની સામે કાર્યવાહી કરતા નથી। બોલું છે તે બોલ્યું એમાં કરી તે કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કેટલું સારું છે। હે, બનાસકાંઠાથી નીકળતો દારૂ જે ટ્રકોના માધ્યમથી ભરીને રાજસ્થાનથી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે, ઈડરમાંથી જે નીકળે છે